નમસ્કાર ખેડૂત મિત્રો. રેશન કાર્ડ ધારકો માટે આવ્યા ખુશીના સમાચાર. સરકારે કરી મોટી જાહેરાત. સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને મફત અનાજ આપવામાં આવશે. તો આમાં કોણ અરજી કરી શકશે, કોને લાભ મળશે અને ક્યાં દસ્તાવેજ જોઈશે, તેની આપણે આ વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું. જે કોઈ પણ મિત્ર અમારી ચેનલમાં નવો હોય તો તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આપણે વિગતવાર માહિતી આ વિડીયોમાં મેળવીએ. નમસ્કાર ખેડૂત મિત્રો. કેન્દ્ર સરકાર ગરીબોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક નવી યોજના લાવવા જઈ રહી છે, જેમાં હવે રેશન કાર્ડ ધારકોને ફ્રી રાશનની સાથે દર મહિને 1000 રૂપિયા પણ આપવામાં આવશે. સરકાર લોકોને આકર્ષવા માટે સમયાંતરે અલગ અલગ યોજનાઓ લઈને આવે છે. હવે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી છે. સરકારે એક એવી યોજના જાહેરાત કરી છે કે જેનો લાભ મોટા ભાગના ગરીબ લોકોને મળશે. આ યોજના હેઠળ તે પરિવારને દર મહિને અનાજની સાથે 1000 રૂપિયા સહાય આપવામાં આવશે. તેમની આર્થિક સ્થિતિ સારી નથી તેમને માટે આ યોજનામાં લાભ લેવામાં આવશે. રેશન કાર્ડ ધારકોને દર મહિને મળશે 1000 રૂપિયા. રેશન કાર્ડ ધારકોને દર મહિને સરકાર દ્વારા ખાતામાં 1000 રૂપિયા આપવામાં આવશે. સરકારે કરી મોટી જાહેરાત. જાણો કોને મળશે લાભ અને કેવી રીતે કરશો અરજી. સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક મોટી ખુશખબર જાહેર કરી છે. હવે રેશન કાર્ડ ધરાવતા પરિવારને દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન સાથે 1000 રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડવાનો, આર્થિક સ્થિતિ સુધારવાનો છે. તો સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો લાભ કોને મળશે, કઈ રીતે અરજી કરશો, ક્યારે આ યોજના શરૂ થશે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. સરકાર દ્વારા સમયાંતરે નવી યોજનાઓ ખેડૂતો માટે અને રેશન કાર્ડ ધારકો માટે, ગુજરાતની પબ્લિક માટે સરકાર નવી યોજનાઓ બહાર પાડતી હોય છે. સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી રહી છે. જેમ કે અગાઉ રેશન કાર્ડમાં KYC કરવામાં આવ્યું હતું, તેમ સરકાર દ્વારા અત્યારે KYC બાદ રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી રહી છે. આ યોજનામાં દરેક રેશન કાર્ડ ધારકોને 1000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે. રેશનની સાથે સાથે સરકાર દ્વારા 1000 રૂપિયાની નાણાકીય સહાય પણ પૂરી પાડવામાં આવશે. તો દરેક રેશન કાર્ડ ધારકોએ આ યોજનાનો લાભ લેવા માટે KYC કરાવવું ફરજિયાત રહેશે. આ યોજનામાં માત્ર મફત રાશન પૂરું પાડવાનું નહીં, પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો રહેશે. સરકાર દ્વારા લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી તેમના ખાતામાં મોકલવામાં આવશે. આ યોજનામાં લાભ લેવા માટે આ યોજનામાં કોણ લાભ મેળવી શકશે? તો આ યોજનાનો લાભ ફક્ત તે લોકો જ મેળવી શકશે જેઓ નીચેના માપદંડો પૂર્ણ કરેલા હોય. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદાર રેશન કાર્ડ ધારક હોવો જરૂરી છે. તેમાં તેમનું રેશન કાર્ડમાં નામ હોવું જરૂરી છે. પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. રેશન કાર્ડ KYC કરાવેલું હોવું જોઈએ, તે ફરજિયાત છે. તો મિત્રો, રેશન કાર્ડ ધારક પાસે પોતાનું રેશન કાર્ડ હોવું જોઈએ, રેશન કાર્ડમાં પોતાનું નામ હોવું જોઈએ અને પોતાનું KYC કરાવેલું ફરજિયાત હોવું જોઈએ. તેમના પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. જો તમારે રેશન કાર્ડમાં KYC કરાવવાનું બાકી હોય તો તે વહેલી તકે KYC કરાવી લેજો. નકર તમારું રેશન કાર્ડમાંથી પણ નામ નીકળી જશે અને જે તમારું રેશન મળતું હોય, અનાજ જે તમારું આપવામાં આવતું હોય, એ અનાજ પણ તમારું ઓછું થઈ જશે. આ યોજનામાં લાભ લેવા માટે અરજી કઈ રીતે કરવી તેની આપણે આગળ માહિતી મેળવીશું. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે. જો તમારી પાસે તેમાંથી એક પણ દસ્તાવેજ નહીં હોય તો તમે આમાં લાભ મેળવી શકશો નહીં. તો રેશન કાર્ડ ધારક પાસે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર અને KYC ફરજિયાત કરેલું હોવું જોઈએ. ઘરમાં જેટલા સભ્ય હોય તે બધાનું KYC ફરજિયાત કરેલું હોવું જોઈએ. જે કોઈ પણ મિત્ર આ યોજનાનો લાભ લેવા માંગતો હોય તેની અરજી કેવી રીતે કરવી? તો તેણે તેના નજીકના જન સુવિધા કેન્દ્રમાં જઈ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. અને જો તમે ઘરે મોબાઈલ દ્વારા ફોર્મ ભરવું હોય તો તમારા મોબાઈલમાં ખાદ્ય નાગરિક પુરવઠાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. તેમાં રેશન કાર્ડની નવી યોજના 2025 માટે અરજી પર લિંક કરવાની રહેશે. રેશન કાર્ડની નવી યોજના 2025 માટે અરજી પર લિંક કરવાની રહેશે. આવશ્યક માહિતી જેવી કે રેશન કાર્ડ નંબર, અન્ય વિગતો ભરવાની રહેશે. ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ ફોટા સાથે અપલોડ કરવાના રહેશે. બધી વિગતો ભર્યા બાદ તમારે
તે વિગતોની ચકાસણી કરી લેવાની રહેશે અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. રિપોર્ટ